प्रीतम जी प्यारा 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 जीवूं छु तमने जोईने प्रीतम जी प्यारा जीवूं छु तमने जोईने प्रीतम जी प्यारा जीवूं छु तमने जोईने श्री स्वामिनारायण नमामि प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकट प्रमाणं श्री स्वामिनारायण नमामि मुक्ता मधुरा भोगा मधुरा स्वामिनारायण गादी मधुरा मधुरा शरण मधुरा बिरुदा मधुरा घनश्याम हरे रखिला मधुरम हरि कृष्ण गुरु साक्षात् स्वामिनारायण गुरुर्गोपाल स्वामी तू गुरुर्निर्गुणदास जी अब जी बापा गुरुर्नाम गुरुर्स्वामी स्वर सुधे मुक्त जीवन वर्यश्च तस्मै श्री गुरुवे नमः मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दं वृषात्मजं वर्णिवेश रमणीयदर
दर्शन मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव दिव्यजीवननी ज्योत जगावो आप करता थई कार्यो देवाओ मंगलमय सुख नित्य देनारा जय घनश्याम जय करनारा अक्षरधामनाधिपति स्वामिनारायण बाबा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री ने नमो नमः। श्री स्वामिनारायण गादिना आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बाबा भगवते नमो नमः। स्वामी नारायण हरे स्वामी नारायण हरे। ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे। स्वामी नारायण हरे स्वामी नारायण हरे। स्वामी नारायण हरे स्वामी नारायण हरे। स्वामी नारायण हरे स्वामी नारायण
સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે ઓ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે ઓ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે ઓ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સુરાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય जय हो जय जयकार हो जय हो जय जयकार हो સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા આપણા ગોપાળ બાપા નિર્ગુણ બાપા ઈશ્વર બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા પૂજનીય સંત મહાનુભાવો વહાલા પાર્ષદો વહાલા સત્સંગી બંધુઓ
સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે કેરા મુકામે આપણા ઇષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપાસી અને આપણને મળી આપણી સાર્વભૌમ વંશાવળી તેમને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ કેરા મુકામે ભાઈઓ અને બાઈઓના મંદિરમાં બિરાજમાન કર્યા. તેને બંધવું આજકાલ કરતાં કરતાં 60 વર્ષ બંધવું પૂર્ણ થયા. તે નિમિત્તે કેરામાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત તેમજ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોએ ભેગા મળી અહીંયા બંધુ ષષ્ઠી પૂર્તિ મહોત્સવનું આયોજન કર્યું છે. આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં જે સંતો મણિનગર ધામમાં ભગવાનની સેવામાં રોકાયેલા છે તેવા સંત મહાનુભાવો તેમજ પાર્ષદો તેમજ દેશ પરદેશમાં વસતા તમામ શ્રી સ્વામિનારાયણ ગાદીના પરિવારના બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં ભગવાન બાપા સ્વામી બાપા સાથે રાખે તેવી બંધુ આપણે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા અત્રે બિરાજમાન થઈ સૌને આત્યંતિક મોક્ષના વરદાન બંધુ આપી રહ્યા છે. એ સમર્થ ધણીનો ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવાને માટે એમના ચરણ કમળમાં આપણે બધા ઉમંગભેર એકત્ર થયા છીએ. જ્યારે જ્યારે બંધુ આવો ભવ્ય ઉત્સવ મહોત્સવ આવે એટલે સ્વામિનારાયણ ગાદી પરિવારના નાના મોટા તમામ બાળકોને તેમજ સંતો ભક્તોને પણ લાભ લેવાની ઈચ્છા હોય. બધાને બંધુ જેમ આગળ વાત કરી તેમ સંતો મણિનગર ધામમાં ઠાકોરજી સેવામાં રોકાયા છે. દેશ પરદેશના હરિભક્તો કોઈ સંજોગો વસાત ના આવી શક્યા હોય તે બધાએ બંધુઓ આ બ્રહ્મયજ્ઞમાં રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાનને પ્રાર્થના કરીએ કે શ્રીજી બાપા ગુરુજી ભરત ભૂમિ વિશે સંતો ભક્તો નિરાળા યુરોપે આફ્રિકામાં અમીરસ ભૂમિએ હાર બાખે સુખાડા શીસલ ઓસ્ટ્રેલિયામાં થલ થલ વસતા આપને સ્મરે છે. ભેડા રાખો સમયે કરો અધિક દયા એમ સૌ વિનવે છે. ભગવાન બાપા સ્વામી બાપા બહુ દયાળુ છે.
બહુ કૃપાળુ છે. જે બંધુ ખરા ભાવથી ભગવાન બાપા સ્વામી બાપાને યાદ કરે છે, એમનું સ્મરણ કરે છે, તેવા સંતો ભક્તોને કદાચ સંતો ભક્તો પ્રાર્થના ન કરે તો પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા પોતાનું બિરુદ જાણી આ બધાને બંધુ સાથે ને સાથે જ રાખે છે. આજે ષષ્ઠી પૂર્તિ મહોત્સવનો પ્રથમ દિવસ છે અને તે દિવસે સટિક વચનામૃત ગ્રંથ તેમજ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની 5 પારાયણો તેમજ બાપાશ્રીની વાતોની 103 પારાયણો તેનો બંધુ આજે બધી શરૂઆત મંગલ શરૂઆત થઈ ગઈ. ગુરુરાજ સ્વામી બાપાએ બંધુ આપણે સર્વમાં એવી બંધુ અખૂટ શ્રદ્ધા પહેરી છે કે જોઈએ છીએ કે ઉપરી બંધુ સમયા થાય છતાં પણ આ સંતો ભક્તો સેવા કરવામાં બંધુ પાછા પડતા નથી. ષષ્ઠી વચનામૃતનો મહિમા આપણ સર્વને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સમજાવ્યું છે. ષષ્ઠી વચનામૃત એટલે આત્યંતિક મોક્ષનું સજીવન તીર્થ. આ તીર્થનું સર્જન કરવા શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી સ્વરૂપે બંધુઓ પધાર્યા અને સદગુરુ શ્રી ગોપાલ સ્વામી બાપા આપણા સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા સ્વરૂપે પધાર્યા અને અથાગ પરિશ્રમ કરી આ સદાનું સજીવન તીર્થ આપણા માટે તૈયાર કર્યું. માટે બંધુ અહીંયા કહેવાનું મન થાય છે કે શ્રીજી બાપા સ્વરૂપે અવનિતલ વિશે આવ્યા મેરાણી પોતાના જે રહસ્યો અતિ સુગમ કરી પીરસી જ્ઞાનવાણી પ્યારા શ્રી સદગુરુએ કરી અધિક દયા સંગ્રહિતે અલાણે આત્યંતિકી સુમુક્તિ અર્પણ કરતી દિવ્ય એ છે કમાણી. જીવનમાં બંધુ અનેક પ્રકારની બીજી બધી કમાણીઓ હશે, પરંતુ બંધુ બીજી બધી અનેક પ્રકારની કમાણીઓ બાપા કે અહીં જ રહી જવાની છે. પણ આ કમાણી કઈ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આપણે બધા જે મજરા કરીએ છીએ, આ જે આપની કમાણી છે બાપા કે એ કમાણી તો ઠેઠ ક્યાં સુધી? અક્ષરધામ સુધી બંધુ એ સાથે આવનારી છે કે છે. જે કમાણી સાથે આવનારી છે આ કમાણી આવા મજરા આવા ગ્રંથની ષષ્ઠી વચનામૃત ગ્રંથની પારણ કરાવે છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ ગામ કેરાના સભ્ય રાબડિયા ગોપાલભાઈ ધનજીભાઈ, ધર્મપત્ની શાંતાબેન, સુપુત્ર કેતન, પુત્રવધુ સીમાબેન, આ સમસ્ત પરિવારે બંધુ આ મહોત્સવના સ્પોન્સર બની ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે
બંધુ આ મજરા કર્યા છે કે ગોપાલભાઈ રાબડિયા પત્ની શાંતાબેન કેતન સીમા ભક્તિ રોશની રીઝવે હરી દિન રેના દીનાબેન પરિવારને રસીલાબેન પરિવાર હરીશ અને જાદવજી નરેન્દ્ર કાંતિ પરિવાર સુરેશ રમાકર્ષણ ને હરજી લાલજી પરિવાર સાથે મળીને રીઝવે શ્રી હરિને કરી પ્યાર. પાયાનું નિમિત્ત છે આપણા મુરબ્બી સ્વામી બાપાના લાડકવાયા ધનજીભાઈ વેલજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે. ગોપાલભાઈના પરિવારમાં જે બંધુઓ મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા તે નિમિત્તે કે પિતા ધનજીભાઈને દાદા દાદી જે કાંતિ ફૂઈના નાનાને સસરા સાસુ તે માતા રાધાબાઈને કૃપા કરી હરિરાય ટાણો આવે મૂર્તિ સુખે થી જાડે સુખદા. એમના પિતાશ્રી ધનજીભાઈ દાદા દાદી ભાઈ કાંતિ ફૂઈ નાના નાની સસરા સાસુ આ બધા મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે. તેમના માતુશ્રી રાધાબાઈને જ્યારે ટાણું આવે ત્યારે ભગવાન બાપા સ્વામી બાપા વધુ પોતાની મૂર્તિનું સુખ આપે તેટલા માટે બંધુ એમને સટીક વચનામતની પારણ કરાવી છે. સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પાળના જજમાનો 5 છે. તેની બંધુ જે પ્રસંગે પૂર્ણાવતી થશે તે પ્રસંગે બંધુ હા એકની આવતીકાલે છે ને એકની પરમ દિવસે છે. બાપાશ્રીની વાતોની પાળના જજમાનો 103. ઓહો બંધુ તેમના ઉત્સાહનું શું વર્ણન કરીએ. આમ તો કંકોત્રીમાં કીધું તેમ 88 પાળનો બંધુઓ લખાણી છે. બાપાના બાળકોને બંધુ એવું નથી કંકોત્રીમાં અમારું નામ લખાય તો જ અમારે પારણ કરાવવી છે, બાકી પારણ કરાવી નહીં એવું બંધુઓ નથી. બધાને એક જ તાણ છે કે ભગવાન બાપા સ્વામી બાપા રાજી થઈ જાય. આવો સમય બંધવું ફરી પાછું આવવાનો છે નહીં. નાણું તો મળશે પણ બંધુઓ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ કે ફરી આવવાનો છે ના. જે જજમાનોએ બંધુઓ આ 103 પારણો કરાવી છે તેનું બંધુઓ સંક્ષિપ્તમાં વર્ણન કરીએ છીએ કે રાબડિયા ગામી તથા વાગજયાની પરિવાર હિરાણી કેરા લાઈને વાઘાણી પરિવાર પાંચાણી પિંડોરિયા ભાભાણી પરિવાર મેં પાણી અજવાણીને ગોરસિયા પરિવાર માધાણી ભૂડિયા પટેલ લીંબડને પ્રભુ પ્યાર. આમ કેરા ગામે
આજે બંધુ પ્રભુ પ્રેમનો મહાસાગર બંધુ રેલાઈ રહ્યો છે. સંતો ભક્તોનો આવો અસાધારણ પ્રેમ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણને જોઈને ખૂબ બંધુઓ મલકી રહ્યા છે. એટલા જ માટે પેલા કીર્તનમાં કહ્યું, પ્રેમ જોઈને સ્વામી બાપા કેવા રે મલકા, દિલડે દિલડે પ્રેમ દિવલડા કેવા રે ચમકા, દિલડે દિલડે પ્રેમ દિવલડા કેવા રે ચમકા. મીઠડી મીઠડી ગોઠડી માણવા ભક્તો દોડી આવે છે, ધર્મ ને જ્ઞાનના હરિભક્તિના વાતા સર્વે પાવે છે. મીઠડી મીઠડી ગોઠડી માણવા ભક્તો દોડી આવે છે, ધર્મ ને જ્ઞાનના હરિભક્તિના વાતા સર્વે પાવે છે. જીવ અલૌકિક બળને પામી કોઈથી ના જીતા, સહજાનંદી સિંહ બને ગરજે જ્યાં જ્યાં જાય, સહજાનંદી સિંહ બને ગરજે જ્યાં જ્યાં જાય. પ્રેમ જોઈને સ્વામી બાપા કેવા રે મલકા, દિલડે દિલડે પ્રેમ દિવલડા કેવા રે ચમકા, દિલડે દિલડે પ્રેમ દિવલડા કેવા રે ચમકા. આપણે બધા અહીંયા શા માટે એકત્ર થયા છીએ? તો કે સ્વામી બાપા પાસે બેસીને મીઠી ગોઠડી માણવાને માટે અહીંયા બંધુ આપણે બધા દોડી દોડીને એમના દરબારમાં બંધુ અહીં આવ્યા છે. અહીં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના અને અનન્ય નિષ્ઠાના બંધુઓ ભાતા અહીંયા આપણને મળે છે. તેથી આ બધા બાપાના બાળકો એવા અલૌકિક બળને પામ્યા છે કે આજે સહજાનંદી સિંહ બનીને બંધુ જ્યાં ફરે છે અને સહજાનંદી સિંહ બને એને બંધુ કોઈ પણ ક્યારેય પણ જીતી શકે. સહજાનંદી સિંહ બન્યા એને બંધુ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા અને સ્વામી બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી. તેના સિવાય બંધુઓ બીજે ક્યાંય પણ બંધુઓ પ્રતીતિ આવે નહીં. એ તો જ્યાં જ્યાં જાય ત્યાં તો અમે મણિનગરવાળા, અમે તો બાપાવાળા, સ્વામિનારાયણ ગાદીવાળા અમે છીએ કે છે. બાપા કહે છે કે જો આવા સહજાનંદી સિંહ બનવું હોય, જીવાત્માને જો સાચો બળવાન બનાવવો હોય તો બાપા કે વાંચો ટીકાવાળા વચનામત. જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય અને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય અને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને ભગવાન કે તત્કાળ અતિશય બળ આવે છે. જે વાત બંધુ
શ્રી સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે. તે જ વાત બંધુ આપણા પ્રાતસ્મરણીય બાપા છે એમની વાતોમાં બંધુ સમજાવે છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણ બધાને બંધુ સાચા સહજાનંદી અને બળવાન બનાવવાને માટે બાપા કે રોજ તમારે એ ટીકાવાળું વચનામત અને બાપાશ્રીની એક વાત તો બાપા કે રોજ તમારે વાંચવી વાંચવી વાંચવીને વાંચવી જ બાપા કે છે. કેમ કે જે વાત બંધુઓ મહારાજ સમજાવે છે તે જ વાત આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં વાત સમજાવે છે. એક સમયે બંધુ બાપાશ્રી પણ આવી સભા કરીને બંધુ બાપા બિરાજમાન હતા. બાપા કહે છે કે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અને એમના મુક્તનો મહિમા જાણ્યો હોય તો બાપા કી સેવા કરવામાં શ્રદ્ધા બહુ આવે કે છે. આ સેવાઓ બંધુ એમને એમ થાય છે કે જે સંતો ભક્તોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુ મહિમા સમજાણો છે એના કારણે આ બધાની બંધુ શ્રદ્ધા બંધુ આવી છે ને શ્રદ્ધાના કારણે બંધુ આવા ઉત્સવ સમયાના બંધુ આયોજન થાય છે અને આવી પાળના પણ આયોજનો થાય છે. અને બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે એ આરતીઓના પણ બધા ભક્તો લાવા લે છે. સદગુરુ શ્રી નિષ્કળાનંદ સ્વામી સાર સિદ્ધિમાં કહે છે કે સ્વામી સહજાનંદ જેને સેવ્યાજી તેને ન રહ્યું કાંઈ કરવાનું કેવાજી. સૌ પરી શિરોમણી મળ્યા હરિ એવાજી. એવી નથી ઉપમા એને બીજી દેવાજી. ઉપમા નથી એવી આપવા જોઈ જોઈ જોયું જરૂર. 14 લોકામાં જોયું ચિંતવી એ સામા નવ સમજાણું ઉર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને સેવ્યા તેને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. જેને ભગવાન મળ્યા જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનો મહિમા સમજાઈ ગયો એને જીવનમાં કંઈ પણ કરવાનું બાકી રહ્યું ના. એટલા માટે આપણે કહીએ છીએ કે શ્રીજી મળ્યા બાપા મળ્યા સ્વામી મળ્યા છે, બોલો હવે જીવનમાં શું રે બાકી છે. શ્રીજી મળ્યા બાપા મળ્યા સ્વામી મળ્યા છે, બોલો હવે જીવનમાં શું રે બાકી છે. મારું કાંઈ ના રહ્યું અધૂરું, તમે કરી દીધું બધું પૂરું. મારું કાંઈ ના રહ્યું અધૂરું, તમે કરી દીધું બધું પૂરું. સજે સજે સુખ માણું તવ ચરણમાં, સજે સજે સુખ માણું તવ ચરણમાં. બોલો હવે જીવનમાં શું રે બાકી છે. શ્રીજી મળ્યા બાપા મળ્યા સ્વામી મળ્યા છે, બોલો હવે જીવનમાં શું રે બાકી છે. જેને ભગવાન બાપા સ્વામી બાપાનો જેવો છે તેવો બાપા કે મહિમા સમજાઈ ગયો છે. આપણને બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાનનો અને બાપાનો મહિમા સમજાયો કે સ્વામિનારાયણ ભગવાન એ જ બંધુઓ બાપા અને એ જ બંધુ આપણને મળ્યા આપણા સ્વામી બાપા. આવો જેને બંધુઓ મહિમા સમજાઈ જાય એને બાપા કી 14 લોકમાં અનંત કોટી બ્રહ્માંડના જે સુખ છે એ બંધુ આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા એની તોલે બંધુ આવે નહીં. આજે બંધુ
જેના નિમિત્તની પાણ ચાલે છે એવા ધનજીભાઈ વેલજી. આમ તો બંધુ એમને સ્વામી બાપા સાથે બંધુ અતૂટ શ્રદ્ધા હતી. શામજીભાઈ કાનજી આપના મુરબ્બી અને આ ધનજી વેલજીની બંધુ જોડી હતી. ધનજીભાઈ શામજીભાઈને કાકા કહીને બોલાવતા અને શામજીભાઈને ધનજીભાઈ એટલી બધી મર્યાદા રાખતા, પ્રેમ પણ એટલો જ બંધુ. કંઈક બંધુ સત્સંગ સંબંધી કંઈક કાર્ય કરવાનું હોય તો બંધુ એ બંને પેલી વિચાર વિમર્શ કરે અને પછી શામજીભાઈ એમના વડીલ તરીકે માનેલા એટલે શામજીભાઈ જેમ કે હા કાકા આમ તો હા એમ કરવાનું બસ. કોઈ જાતને બંધુ પાછી પાની કરવાની નહીં. કેમ કે સ્વામી બાપા પ્રત્યે બંધુ આ બંને મુરબ્બીઓને અતૂટ બંધુ શ્રદ્ધા હતી. સિદ્ધાંત માટે પણ બંધુ એવા જ બળિયા હતા. પહેરવેશ તો બંધુ સાદો હતો, પહેરવેશ સાદો હતો, પરંતુ બંધુ અંતરનો જે ખજાનો હતો તે બંધુ ભક્તિથી ભરપૂર હતો. આ કેરા ગામમાં બંધુ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે બધાને બંધુ દરેક મનુષ્યો બંધુ દરેક ગામનો ઇતિહાસ કહેતા હોય છે. ભારત દેશ બંધુ ભારત દેશનો ઇતિહાસ જાણ્યા વિના ભારત દેશનો પણ બંધુ મહિમા સમજાતો નથી. દરેકનો બંધુ મહિમા સમજવો હોય તો એનો ઇતિહાસ જાણવો પડે. તે બંધુ આ કેરા ગામ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વખતથી બંધુ આ ગામ પણ બંધુ એ ભગવાનના સ્પર્શે કરીને બંધુ એ પણ પવિત્ર બની ગયેલું છે. જેને ભગવાનનો મહિમા સમજાણો હોય અને ભગવાનને સાચા ભાવે બંધુઓ સેવ્યા હોય તો ભગવાનને સેવીને બંધુ આ જીવાતમાં કેટલો બળને પામે છે. જુઓ ને બાપા કે છે, બાપા સિંહની વાતોમાં કેરા ઘટના સદાબાની વાત બંધુ આપણા પ્રાતસ્મરણીય બાપા સિંહ એમની વાતોમાં આપણને સમજાવે છે. આ કેરા ઘટના સદાબા હતા. તેમના પતિ રાયબજી એમને બંધુ સત્સંગ નહોતો, પણ સદાબા તો બંધુ સત્સંગના રંગે ભગવાનના રંગે બંધુ રંગાયેલા હતા. ભગવાનની કૃપાથી આ સદાબાને સત્સંગનું બળ બંધુ એવું હતું અને એવું બંધુ સત્સંગનું જોમ હતું અને સત્સંગના જોમના કારણે એ સત્સંગનો અને સત્સંગમાં રહેલા બધા સંતો ભક્તોનો પણ બંધુ પક્ષ શિર સાથે હતો. આપણા પ્રાતસ્મરણીય બાપા શ્રી વૃષપુરના રત્ના ભક્તની વાત કરીને બાપા વાત સમજાવે છે કે રત્ના ભક્તને બંધુ આ સત્સંગ મુકાવાને માટે ગામ ધણીએ બહુ પ્રયત્ન કર્યા. છેવટે બંધુ ગામ ધણીએ ગામમાંથી કાઢી મૂક્યા. તો પણ બંધુ સત્સંગનું બળ હતું તો સત્સંગ મૂક્યો નહીં. ક્યાં ગયા? સદાબાને ત્યાં તેમના દરબારમાં બંધુ વાત કરીને સદાબાએ તેમના દરબારમાં બંધુ આ રત્ના ભક્તને બંધુ ત્યાં રાખ્યા હતા. ભગવાનને બંધુ ખબર પડી કે રત્ના ભક્ત ગામનો ત્યાગ કરી અને કેરાગઢમાં સદાબાની પાસે રહે છે. એટલે ભગવાને આ વાત જાણી ત્યાં ભગવાને આજ્ઞા કરી કે જાઓ. ક્યાં? વૃષપુર પાછા. બંધુ
પાછા જવાની તો બંધુ ભગવાનની આજ્ઞા થઈ, શું કરવાનું? હે પ્રભુ શું કરીએ કે છે કે આ સત્સંગના જે દ્વેષીઓ છે અને ગામ ધણી તથા પટેલે કોને આ રત્ના પટેલને બંધુ બહુ માર્યા હતા. આંખોમાં બંધુ આંધળા થઈ જાય તેના કારણે બંધુ આંખોમાં ધૂળ ભરી હતી. ત્યારે આ કષ્ટ સહન થયું નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હે પ્રભુ રક્ષા કરો, દયા કરો. આ કષ્ટ સહન થતું નથી. આમ બંધુ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સેજ બંધુ નથી બોલાઈ ગયું કે તમે મને દુઃખ દો છો, પણ તમને સર્પ અને કૂતરા તમને દુઃખ દેશે, આવું બંધુ બોલાઈ ગયું. અને તે જ રાત્રિએ બંધુ તેમ જ થયું. અને તેના કારણે એ જેને જેને બંધુ કષ્ટ આપ્યું હતું તેને બધાને બંધુ આ કૂતરા કરડવા માંડ્યા, સર્પ બંધુ દેખાવા માંડ્યા અને કરડવા માંડ્યા. અને એના કારણે બંધુ રાતના બધા રાડો પાડવા માંડ્યા. કોને દેખાય? બીજા કોને દેખાય નહીં. જેને બંધુઓ કષ્ટ આપ્યા હતા એને જ બંધુઓ આ સર્પ અને કૂતરા કરડતા હોય એવું દેખાય. બીજે દિવસે બંધુઓ સવાર થઈ ત્યાં બધા સદાબા પાસે ગયા. સદાબાએ કહ્યું કે તમે બધા વગર વાંકે તમે આ સ્વામિનારાયણ ભગવાનના જે ભક્ત છે તેને તમે કેમ રંજાડ્યા કે છે? માટે જાઓ, તમે તો એ જ લાગના છો. એના ગામ ધણીને શું કહે છે? તું તો મુઆ એ જ લાગનો છે. કારણ કે એમનો સ્પેશિયલ શબ્દ હોય. મુઆ એ તો એમનો સ્પેશિયલ શબ્દ હોય કે જાઓ તમે તો, તું તો મુઆ એ જ લાગનો છે કે છે. છેવટે પેલો ગામ ધણી બંધુઓ કરગર્યો. ત્યારે આ સદાબાએ, કારણ કે ભગવાનની પણ રત્ના ભક્તને આદેશ થઈ ગયો હતો, અને સદાબાએ પણ કહ્યું કે જાઓ તમે પાછા વૃષપુર જાઓ કે છે. જે પ્રમાણે બંધુ ભગવાનનો આદેશ થયો, સદાબા પણ બંધુ ભગવાનના ભક્ત હતા, તો એમના પણ બંધુ આજ્ઞા માનીને પાછા બંધુઓ ગયા. સદાબાને બંધુ ભગવાન વિના બંધુ ઘડીએ પણ ચાલતું નહોતું. જ્યાં જ્યાં ભગવાન ઉત્સવ સમયા કરે ત્યારે બંધુ એનું હૈયું હાથ રહે નહીં. ગમે તેમ કરીને મારે એ સમયામાં જવું 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 ને જવું. જેને બંધુઓ ભગવાનમાં પ્રેમ થઈ ગયો હોય, સ્નેહ થઈ ગયો હોય, એ તો બાપા કે જ્યાં જ્યાં આવા એ તો નિમિત્ત છે. ઉત્સવ સમયા શું છે ભાઈ? ભગવાનના મિલનનું, ભગવાનના દર્શનનું બંધુ કે નિમિત્ત છે. પણ ખરો બાપા કે પ્રેમી હોય એને તો બંધુ ભગવાન વિના ચાલે નહીં. આવું કોઈક નિમિત્ત મળી જાય એટલે બંધુઓ તરત જ ભગવાનનો ભક્ત દોડી જાય. આ સદાબાને પણ જ્યાં જ્યાં ભગવાન આવા ઉત્સવ સમયા કરે એટલે એમને પણ દર્શન કરવાની ઈચ્છા થાય. પણ એક મોટું દુઃખ એ હતું કે એના પતિને સત્સંગ નહોતો. તેના કારણે એકલા દર્શને જઈ બંધુ જવું એ પણ બંધુ પોષાય તેવું નહોતું. તેથી ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ દયા કરો, કાં આને સત્સંગ થાય. તો હે પ્રભુ ભગવાન ભજવાનું પણ સાનુકૂળ, પણ આ તો અકોણો છે. હે પ્રભુ એને એવો સત્સંગ થાય તેવો લાગતું નથી. મેં સત્સંગની ઘણી વાતો કરી, પરંતુ ઉલટો ડબલ પાછો ખીજાય. પાછો સત્સંગની વાત કરે
એને માનવાને બદલે પાછો ડબલ ઊંધો હાલે ભાઈ. ત્યારે ભગવાને એના ઉપર દયા કરી કે જાઓ સદાબા, તમારી નિરાવરણ દ્રષ્ટિ થઈ જશે કે છે. ભગવાને આશીર્વાદ આપ્યા. ભગવાનની કૃપાથી બંધુ નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. તેના કારણે એ ભગવાન જ્યાં જ્યાં ઉત્સવ સમયાઓ લીલાઓ કરે ત્યાં બધી એ બંધુઓ ઘેર બેઠા બધું એ દેખે. રાજ દરબાર પરિવારના હતા. હા, ભલે પરિવાર બંધુઓ રાજ દરબારનો હતો, પણ તેમનું જીવન કેવું હતું બંધુઓ? સાદુ અને સાત્વિક બંધુ એમનું જીવન હતું. ગામમાંથી બંધુ જે કોઈ બહેનો તેમની પાસે આવે તેમને પણ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવે કે આ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કોઈ પણ ભગવાન છે નહીં. અનંત બ્રહ્માંડ છે. અનંત બ્રહ્માંડના અધિપતિ હોય તો આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તમારે જો આ ને આ જન્મે આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો તમે એ ભગવાનનો દ્રઢ આશરો કરો, એ ભગવાનની પતિવ્રતાની ભક્તિ કરો. આમ બંધુઓ એ ભગવાનનો મહિમા સમજાવી સત્સંગનું બંધુઓ જોમ એમને બંધુઓ જગાવ્યું હતું. ભગવાનની સેવા પૂજા કરવા માટે બંધુ કોઈ પણ આડું આવે નહીં તેના માટે બંધુ એને સ્પેશિયલ આ સેવા પૂજા માટે બંધુઓ સ્પેશિયલ ઓરડી બનાવી હતી. સદાબા બસ આમ બંધુ દિવસે ને દિવસે વધુ ને વધુ ભક્તિપરાયણ બની અને બંધુ ભગવાનને ખૂબ રાજી કરતા હતા. જેમ બંધુઓ વધુ ભક્તિપરાયણ થાય તેમ એનો પેલો પતિ બંધુઓ રોષે ભરાય. રોષે ભરાય ને એક દિવસ બધું એવો રોષે ભરાણો કે બસ આજ તો છેડો લાવી દઉં કે છે. શું કે છે? આજ તો છેડો લાવી દઉં કે છે. એના કારણે બંધુ ક્રોધથી રાતો પીળો થતો સદાબા પાસે ગયો અને કહે છે કે હું તને કહી કહીને થાકી ગયો પણ તું મારું માનતી નથી કે છે. હવે તો હું લેસ માત્ર પણ નહીં ચલાવી લઉં કે છે. શું કે છે? હવે હું લેસ માત્ર પણ નહીં ચલાવી લઉં કે છે. સદાબા કહે કે ભલે પતિદેવ, તમે મારા પતિદેવ છો, પણ હા, ભગવાને આજ્ઞા કરી છે એ પ્રમાણે પતિદેવની જે ઈચ્છા એમને આધીન વર્તવું પડે. બીજી બધી બાબતમાં સુખ સદાબા શું કહે છે? બીજી બધી બાબતમાં તમારી ઈચ્છાને આધીન વર્તીશ, પણ સત્સંગની બાબતમાં તો હું કોઈ પ્રકારની બાંધછોડ કરવાની નથી. અને કદાચ તમે બાંધછોડ કરવા માગશો તો પણ સદાબા કે બાંધછોડ હું ચલાવી નહીં લઉં કે છે. અને કદાચ તમે મને તમારા ગમતા પ્રમાણે વર્તવામાં કદાચ મને મારશો, બીજું શું છે ભાઈ? સાધન તો બીજું કંઈ છે નહીં. તમે મારા ઉપર જો હુકમે કરશો, કદાચ બહુ તમે બહુ ક્રોધમાં આવ્યા હશો તો કદાચ તમે મને મારી નાખશો કે છે. તમારે જે કરવું હોય તે કરજો કે છે. પરંતુ આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એ ભગવાન તો હું કોઈ ઉપાય છોડીશ નહીં કે છે. બીજા બધા વિના ચાલશે, પરંતુ મારા સાચા પતિ મારા ઈષ્ટદેવ કોણ? ઘનશ્યામ પ્રભુ, એના વિના મને ચાલશે નહીં. જેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે ઘનશ્યામ સલુણા શ્યામળા રે તારા વિના કેમ ચાલશે
ભાળ્યા વિના કેમ ચાલશે રે. સાપ મુગટ ને પાઘડી ટોપી શિરે પણ ઓપતિ ભાલમાં ભાળો દીવ તારે ભાળ્યા વિના કેમ ચાલશે રે. ઘનશ્યામ સલુણા શ્યામડા રે તારા વિના કેમ ચાલશે રે. બસ એમના પતિને કીધું કે મને સત્સંગ વિના નહીં ચાલે, સ્વામિનારાયણ ભગવાન વિના મને નહીં ચાલે. તમે બહુ બહુ તો કદાચ મને મારી નાખશો તો પણ હું આ સત્સંગ છોડવાની છું નહીં. કેમ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એમનો સત્સંગ મારી શિરને સાટે છે. એટલા જ માટે વિશ્વ વિહારી મહારાજ હરિલામતમાં કહે છે કે સર્વ થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તને બી કબધાની વ્યર્થ. શરીર ને સંકટ શ્રેષ્ઠતાય તથાપિ સત્સંગ નહીં તજાય. પૂર્વે કર્યો છે સત્સંગ જેણે તજ્યો નથી તે ભય પામી તેણે. પ્રહલાદને દુઃખ પાર દીધું સત્સંગ માટે સૌ સાખી લીધું. સદાબાઈ બંધુ આમ એમના પતિને નમ્રતાથી કહ્યું, પરંતુ સદાબાનું આ વચન સાંભળી અને પેલા એના પતિને તો બંધુ આર પાર નખથી શિખા પર્યંત બંધુ ક્રોધ વાપી ગયો. લાલ પીળા થઈ ગયા, આંખો બંધુ લાલ ચોર થઈ ગઈ અને ક્રોધને કારણે બંધુ બધા અંગો બંધુ ધ્રુજવા માંડ્યા. અને એના કારણે કે સદાબા ત્યાંથી નાસી ન જાય એટલા માટે બંધુ એને ઓરડા બંધ કરી દીધા. હાથમાં તલવાર લઈ અને સદાબાને બંધુ જ્યાં મારવા હાથ ઉગામ્યો ત્યાં જ બંધુ જે ભગવાનના અનન્ય ભક્ત છે, જેને ભગવાન વિના ચાલે નહીં, આવા જે અનન્ય ભક્ત તેનું કષ્ટ કાપવાને માટે ભગવાને સંકલ્પ કર્યો. તરત જ બંધુઓ જે ઓરડાને બંધ કર્યા હતા આ બધા ઓરડા ફટાફટ ઝપાટા બંધ. બધા બંધુ ઓરડા ખોલી ગયા અને મોટી ફોજ ભગવાને દેખાડી. અને પેલા મોટી ફોજના જે સૈનિકો હતા આ દરબારને બંધુઓ ચારે કોર બંધુઓ ફરી વળ્યા, એના હાથ પગ બાંધી દીધા, હથિયારો લઈ અને બંધુઓ તેને મારવા માંડ્યા અને કહેવા માંડ્યા કે તું ભગવાનના ભક્તને હેરાન પરેશાન કરે છે, એટલે આજ તો તારો અંત લાવીને જ અમે જપીશું કે છે. દરબારને જાણી લીધું કે આ તો મને મારી નાખવાના છે. મૃત્યુ બંધુઓ કોને વાલું નથી, મૃત્યુ કોઈને વાલું નથી બંધુઓ. મરવાનું આવે ત્યારે બધા શું કે ભાઈ તમે જેમ કહેશો તેમ કરીશ કહેશે. આ ભયના કારણે પેલા દરબારની શાન બંધુઓ ઠેકાણે આવી ગઈ. કરગડતો બંધુઓ જે પેલા સૈનિકો હતા એને કહેવા લાગ્યો કે હવે હું ક્યારે પણ સદાબાને દુઃખ દઈશ નહીં કહેશે. આવું બોલ્યો એટલે પેલા સૈનિકોએ બંધુ મારવાનું બધું બંધ કર્યું અને આવું પણ આપ્યું કે જો પણ હાથ ઉગામ્યો તો વળી પાછી આ ફોજ તારી પાસે પહોંચી આવશે કહેશે. આમ કહી આજે ભગવાને સૈનિકો મોકલ્યા હતા બધા થઈ ગયા અદૃશ્ય. બસ આ એમને બંધુ ભગવાને પ્રતાપ બતાવ્યો ત્યારથી માંડી અને સદાબાને બંધુ ક્યારેય પણ બંધુ દુઃખ દેતો નહોતો. સદાબાને બંધુ વૃદ્ધાવસ્થા આવી તે વખતે
ભગવાન પણ બંધુ પોતાના ભક્તની બંધુ કેવી કસોટી લે છે. કસોટી લે તો પણ ભગવાનનો ભક્ત બંધુ ક્યારે પણ, જેમ ગઈકાલે વાત કરી તેમ બંધુ એ સવડું અવળું વિચારતો જ નથી. ગમે એટલી બંધુઓ ભગવાન બધા અગવડ ઊભી થાય તો પણ બંધુઓ શું સમજે છે? એ સગવડ જ સમજે છે. વૃદ્ધાવસ્થા આવી તેના કારણે બંધુઓ ધીમે 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 આંખનું બંધુઓ તેજ ઘટતું ગયું અને બિલકુલ બંધુઓ તેજ જતું રહ્યું. એટલે દેખાતું બધું બંધ થઈ ગયું. છતાં પણ આ સદાબા હિંમત હાર્યા નહીં અને ભગવાનની કૃપાથી બંધુ જે પોતાની દૈહિક ક્રિયા હતી તે બધી બંધુ પોતાની જાતે કરી લેતા હતા. નાવું, ધોવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, આ બધું એ. અને છેલ્લા દિવસોમાં તો બંધુઓ ભગવાને એમને ઉપસમમાં મૂકી દીધા. 31 દિવસ સુધી બંધુ ઉપસમમાં રહ્યા. કેટલા દિવસ ભાઈ? 31 દિવસ સુધી ઉપસમમાં રહ્યા અને 32મા દિવસે જાગૃત થઈ પોતાના પરિવારના સભ્યોને બોલાવ્યા અને કહ્યું કે આજ તું આ નાશવંત દેહનો ત્યાગ કરી અને એ ભગવાનના ધામમાં જઈશ કે છે. માટે તમે બધી બહેનો ભેળી થઈ અને અહીંયા મારા સમીપે આવી અને સ્વામિનારાયણ નામની તમે ધુન્ય કરજો કે છે. જેને જેને બંધુઓ ખબર પડી કે સદાબા હવે ધામમાં જવાના છે તો ઠેર ઠેરથી બંધુ બધી બાઈઓ આવી દર્શનને માટે અને બધી સાથે મળી અને બંધુ ધૂન કરવા માંડી. અને તે સમયે સદાબાએ બધાને ટકોર કરી કે અહીં આવેલામાંથી જે કોઈ ભજન ન કરે તેને અહીં બેસવા દેશો ને તેને બહાર કાઢી મૂકજો કે છે. ભજન ન કરે તેને બહાર કાઢી મૂકજો કે છે. અને ધૂન ચાલુ હતી તે જ સમયે સદાબાએ કહ્યું કે મને તો આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમનો બધો આ સાજ, જીવુબા, લાડુબા, લાધીબા આ વગેરે મુક્તોને લઈ અને ભગવાન મને તેડવાને માટે આવ્યા છે. માટે હું આ ભગવાનની સાથે તેમના ધામમાં જાઉં છું. ભલે ત્યારે બધાને જય સ્વામિનારાયણ આમ કહી અને બંધુ એ તો એ ભગવાનના આટલું બોલતા સદાબા બંધુ આ દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં ગયા. આ કેરા ગામના બહુ મોટા અહોભાગ્યસિંહ આવા રત્નોની ભેટ ભગવાને બંધુ આપણને આપી છે. અહીંયા પણ બંધુ જે જ્યારે બાપાશ્રીએ મનુષ્યલીલા સંકેલી ત્યાર પછી બંધુઓ જે પરિસ્થિતિ સર્જાણી ત્યારે બંધુ જે આ બાપાશ્રીનું નામ લેતા હતા, જેને બંધુ બાપાશ્રીમાં પ્રેમ હતો, એવા સંતો ભક્તો આ વર્ગ, પહેલો વર્ગ, શાંતિયોગી જે બાઈઓ હતી તેમને પણ જેને ભગવાન બાપા સ્વામી બાપા ઓળખાણા હતા એમને પણ બંધુ અનેક પ્રકારની તકલીફો બંધુ, હા જેમ આમને બંધુ ધણી મારતો હતો તેમ જે બાપાશ્રીના દ્વેષીઓ હતા એમને બંધુ આ બધાને પણ સારી પેઠે બંધુ માર્યો હતો. પરંતુ જો ભગવાન બાપા સ્વામી બાપાને ઓળખ્યા હતા તો બંધુઓ એ મારને સહન કરી ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ આ બધાએ ઉષપુરના કાનબા, અહીંયા કેરા ગામના
જે બંધુ બધા ડોશીઓ હતા એમને પણ રામબા, અમરબા, આ બધા ડોશીઓ પણ બંધુ બહુ કષ્ટો બંધુ સહન કર્યા હતા. અને ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ પક્ષને માટે પક્ષ રાખી અને બંધુ ખૂબ બંધુઓ રાજી કર્યા હતા. અને આ સ્વામી બાપાનું સંત મંડળ કેમ વૃદ્ધિને પામે તેના માટે પણ બંધુ એ સાંખી યોગી બાઈઓએ બંધુ બહુ પ્રયત્ન કર્યા હતા. અને કેટલાયને બંધુ એમના મા બાપોને, બાપ તો બંધુ માને નહીં, પણ એમની માતુશ્રીઓને બંધુ એ આવી વાત કરીને માતુશ્રીને બંધુ પ્રેરણાઓ આપી આપી અને પોતાના જે દીકરાઓ હતા તેમને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના ચરણે બંધુ અર્પણ કરવાની પણ બંધુ વાત કરી અને બંધુ આવા પુત્રરત્નોની ભેટ પણ બંધુ ભગવાનને એમને આપી હતી. એ સમર્થ, કારણ કે એમને મહિમા સમજાઈ ગયો કે સદાબાને જેમ બંધુ સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને એ સ્વામિનારાયણ ભગવાન આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે પધાર્યા. સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દરબારમાં આપણે પણ બંધુ આજે એ જેમ સદાબા બંધુ દિવ્ય મોજ માણીને ખૂબ લાભ લીધો તેમ બંધુ આપણે પણ આજે આ કેરા મુકામે ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં આવીને એ દિવ્ય મોજની મોજ, દિવ્ય લાભની મોજ બંધુ આપણે બધાએ માણી રહ્યા છીએ. આ બધો પ્રભુ પ્રતાપ છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. જો સ્વામી બાપા આપણા માટે ન પધાર્યા હોત તો બંધુ આજે આ સટીક વચનામત બાપાશ્રીની વાતોની પાળો બંધુ નામ નિશાનોનું હોત નહીં. આ બધા જે બંધુ અખંડ છે એ બધો પ્રભુ પ્રતાપ છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. એટલા જ માટે બંધુ આ સટીક વચનામત ગ્રંથની, સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અને બાપાશ્રીની વાતોની જે ભક્તો પારણ કરાવે છે તેમના ઉપર પણ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુઓ ખૂબ રાજીપો છે. અને જે ભક્તો લાભ લેવાને માટે આવ્યા છે આ લાભ લેનાર ઉપર પણ ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુઓ ખૂબ રાજીપો છે. જુઓ તો ખરા બંધુ, આ બધા બાપાના બાળકોને કેવી તમન્ના છે કે સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આપણને જે મળ્યા છે એની ઓળખ બહુ સમાજને થાય. તેના કારણે બંધુ આ મહોત્સવ પ્રસંગે જે આપણા શ્રી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી જે બંધુઓ પુસ્તકોનું પ્રકાશન થવાનું છે, એક તો બંધુઓ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, બીજું શ્રીજી સ્વરૂપ જીવન પ્રાણ અબજી બાપા છે, ત્રીજું જોગેન્દ્ર શ્રી ગોપાલ સ્વામી છે, ચોથું અજોડ મૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામી છે, પાંચમું નિર્ણય સિદ્ધાંતવાદી શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી શ્રી, અને લાખોના લાડલા જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા. બીજું શું છે? ઈ છે ને આ 6 પુસ્તકો તેમજ બંધુઓ આ સીડી લગ્ની લાગી રે ઘનશ્યામને, કારણ કે સદાબાને બંધુઓ લગ્ની લાગી હતી ઘનશ્યામને, તેમ જેને બંધુઓ લગ્ની લાગી છે ઘનશ્યામને
એ સીડીના સ્પોન્સર પણ છે બંધુ ગોપાલભાઈ, ધનજી, વેલજી, રાબડિયા, શાંતાબેન, કેતનભાઈ, સીમાબેન તેમજ સમસ્ત રાબડિયા પરિવાર. આજે નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી આ ઈશ્વરચરણદાસજી સ્વામી આ ગ્રંથનું બંધુઓ જે પ્રકાશન કરવામાં આવે છે આમના સ્પોન્સર છે. કારણ કે એમને પણ જે આ કારણ સત્સંગના રંગે રંગાણા એ કરશનભાઈ ઘણી વાર વાત કહે કે એ ધનજીભાઈ શું થાય એમના ભાઈ થતા, કરશનભાઈના ભાઈ થાય ને, હે ફૈયાઈ ભાઈ છે, હા ફૈયાઈ ભાઈ થતા હતા. બસ એમના યોગમાં જે આવે, જેમ ફતાબા એના યોગમાં આવે એને ભગવાન ઓળખાવાનું કામ કરતા હતા, તેમ બંધુ ધનજીભાઈએ પણ એમના યોગમાં જે જે આવ્યા તેમને બંધુ ભગવાન ઓળખાવાનું કામ કર્યું છે. તો જેમને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા ઓળખાણા છે આવા કુંદનપુરના કેરાઈ કરશનભાઈ કુંવરજી અને સંસ પરિવાર તરફથી બંધુ આ ગ્રંથનું પ્રકાશન બંધુ કરવામાં આવશે. એના સ્પોન્સર એ છે. આ ગ્રંથમાં બંધુ સદગુરુ બાપાએ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતની રક્ષા માટે, ધર્મ શુદ્ધિ અને વૈવત શુદ્ધિ માટે અને સટીક વચનામત ઉપરાંત વિવિધ ગ્રંથોના સર્જન માટે જે અનોખી બંધુ જહેમત ઉઠાવી હતી તેનું બંધુ આ ગ્રંથમાં સચોટ બંધુ વર્ણન કર્યું છે. અને આ ગ્રંથ બંધુને વાંચશો તો તમને સહેજે સહેજે ખ્યાલ આવી જાય કે આપણે સદગુરુ બાપાને નિડર સિદ્ધાંતવાદી શા માટે બંધુઓ કહીએ છીએ. એ સદગુરુ બાપાને વંદન કરતા આપણે વિનવીએ છીએ કે સિદ્ધાંતો શ્રીજી કેરા અકળ અગમની સ્પષ્ટતા આપનારા, વાંચી પંડિત મોટા મુદભર વધતા ધન્ય છો સર્જનારા. પ્રશ્નો આ વચનામત ગ્રંથની વાત થાય છે. શેની વાત થાય છે ભાઈ? કે પ્રશ્નોને ઉત્તરોના કરતલ પ્રતિભુજી ધામથી તો પધાર્યા વાલા સદગુરુ બાપા નમન નમન હો મોદ સૌને વધાર્યા. વળી બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અસાધારણ લક્ષણો 13 અસાધારણ લક્ષણો છે. આ નામની પુસ્તિકા પણ બંધુ આજે પ્રકાશિત કરવામાં બંધુ આવે છે. તેના સ્પોન્સર છે ગામ મોખાસણના પાયલબેન, રમેશભાઈ, ઘનશ્યામભાઈ પટેલ અને બંધુ એક સ્નેહની સરવાણી. જે બંધુ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવી છે. તેના સ્પોન્સર છે માધાપુરના રમેશભાઈ, કુંવરજીભાઈ, ગોરસિયા પરિવાર. અને બંધુ આનું અંગ્રેજીમાં જે ટ્રાન્સલેશન કર્યું તેમાં બંધુ સેવા આપી છે હેમંતભાઈ મજેઠિયા અને મહેશભાઈ વરસાણી. આ પ્રસંગે બંધુ બીજી સીડીઓ પણ બંધુ પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં બાપાશ્રીની વાતો ભાગ 1ની જે સીડી તેના સ્પોન્સર છે ભારાસરના વરસાણી દેવસીભાઈ મનજી અને સંસ પરિવાર. અને બાપાશ્રીની વાતો ભાગ 2 એ શ્રીના સ્પોન્સર છે મોખાસરના પટેલ ઘનશ્યામભાઈ શિવદાસ એન્ડ સન્સ પરિવાર.
અને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા બંધુ આ સાહિત્ય પ્રકાશનનું અભિયાન ચાલી રહ્યું છે. તેમાં ભક્તો બંધુઓ પરમ ઉલ્લાસથી આ ગ્રંથના સ્પોન્સર બને છે. તેથી બંધુ આ કાળ સત્સંગનું સાહિત્ય આજે વિપુલ પ્રમાણમાં જે પ્રકાશિત થઈ રહ્યું છે અને બંધુ જેના તરફથી બંધુ એ આવું પ્રકાશિત થઈ રહ્યું છે અને જેના તરફથી બંધુ આવું પ્રતિસાદ અને પ્રતિભાવ જેને મળ્યો છે તેના ઉપર પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુ ખૂબ રાજીપો છે. સાહિત્યના સર્જનમાં સંતો ભક્તો સાથે મળી અને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે મજરા કરી રહ્યા છે. તેમજ ગ્રંથોના સ્પોન્સરો પણ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે સ્પોન્સર બની અને બંધુ એ પણ રાજી કરી રહ્યા છે. તો બંધુ આ બધા ઉપર ભગવાન બાપા સ્વામી બાપા બંધુ બહુ રાજી થાય છે. બંધુ આજે પણ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને બંધુ એમનો મંત્ર હતો કે સમાજમાંથી આવેલું ધન સમાજના જ ઉત્કર્ષ માટે વપરાય. એટલા માટે બંધુ જે કંઈ ભગવાનની કૃપાથી જે કંઈ ભક્તોને બંધુ પ્રાપ્ત થયું તે ભક્તો પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે એ સમાજના ઉત્કર્ષને માટે જે બંધુ દવાખાના બનતા હોય કે અહીંયા બંધુ પશુધન છે તેને પણ બંધુ દુઃખી પશુધનને ક્યારેય પણ દુઃખ ન પડે તેટલા માટે બંધુ ઘાસચારો પણ બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા જ્યારે આવા ઉત્સવ મહોત્સવ કરે ત્યારે બંધુ એના પણ બંધુ સ્પોન્સરો બને. આજે બંધુ અહીંયા 5 દિવસનો મહોત્સવ ચાલે છે તો તેના બંધુ ગામ કેરા કુંદનપુર ટપ્પર આ 3 ગામમાં તમામ પશુધનને બંધુ ઘાસચારો શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા તરફથી આ બ્રહ્મયજ્ઞમાં 5 દિવસ બંધુ ચાલુ રહેશે ત્યાં સુધી આ અબોલ પશુઓને બંધુ આ ઘાસ નિર્વાહમાં આવશે અને આ ઘાસચારાની સેવા યજ્ઞમાં સહયોગ આપનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેરાના સભ્ય પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ માવજીભાઈ ટપરિયા એન્ડ પરિવાર તરફથી બંધુ આ સહયોગ મળ્યો છે. બંધુ જ્યારથી કચ્છમાં બંધુ દુકાળની જાહેરાત થઈ છે ત્યારથી બંધુ આજ 3 મહિનાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા તરફથી બંધુ આ પશુને જે ઘાસ નિર્વાહમાં આવે છે તેના બંધુ સહયોગી છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેરાના સભ્ય હીરાભાઈ રામજીભાઈ મેપાણી દરેક આજે પણ બંધુ જે કંઈ દવાખાના અંગે જે બંધુ ડોનેશન આપવાનું છે તેના પણ સહયોગી છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપુરના સભ્ય ભુવા નારાયણભાઈ નહીં લાલજીભાઈ નારાયણ એમના તરફથી બંધુ એ આવા બંધુ આપણે લોકો ઉપયોગી પણ
સમાજ ઉપયોગી પણ જે કાર્ય કરી રહ્યા છીએ એ બધા આપની બધી આવી સેવાઓ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા આપણા ઉપર ખૂબ રાજી થાય છે. આપે તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને એ જ પ્રાર્થના કરી કે જેમ સદાબાને ભગવાન વિના બંધુ ઘડીએ ચાલતું નહોતું. ડગલી લાગી હતી ઘનશ્યામની. કોની બંધુ લગ્ન લાગી હતી? આ સંતો મહાત્માઓ ગીત ગાય છે. લગની લાગી છે અમને શ્રીજી તારા નામની, લગન લાગી છે અમને શ્રીજી તારા નામની, શ્રીજી તારા નામની રે બાપા તારા નામની, લગની લાગી છે અમને શ્રીજી તારા નામ. હો લગન લાગી છે અમને બાપા તારા નામ. જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના નામની બંધુ લગન લાગી છે, એમની મૂર્તિની જ બંધુ લગન લાગી છે. આવા બંધુ ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આવા મજરા કરે છે. અને આપણે પણ જેમ સદાબા બંધુ એ ભગવાનના થયા હતા તો ભગવાનના ગુણગાન ગાતા 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 પોતાનું જીવિતવ્ય ભગવાનના ચરણ કમળમાં બંધુ એ સમર્પિત કરી દીધું. તેમ બંધુ આપણે પણ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના છીએ. એમના જ બંધુ જન્મો જન્મ બંધુ એમના થઈને જ આપણે રહેવાના છીએ. માટે સંતો ભક્તો કહે છે જન્મ જન્મ तक रहूंगा तेरा ही तेरा दीवाना, मैं जन्म जन्म तक रहूंगा तेरा ही तेरा दीवाना. ओरे श्रीजी बाबा ओरे स्वामी बाबा ओरे श्रीजी बाबा ओरे स्वामी बाबा मुझको कभी न भुलाना, तेरा ही तेरा दीवाना, मैं हूँ तेरा ही तेरा दीवाना. तेरे ही गुण गाऊंगा मैं तेरा ध्यान धरूंगा, तेरे ही गुण गाऊंगा मैं तेरा ध्यान धरूंगा. हंसते गाते चलते फिरते तेरा नाम जपूंगा, हंसते गाते चलते फिरते तेरा नाम जपूंगा. तेरी दया रहे सभी पे तेरी दया रहे, तेरी दया रहे सभी पे तेरी दया रहे. ओरे श्रीजी बाबा ओरे स्वामी बाबा ओरे श्रीजी बाबा ओरे स्वामी बाबा मुझको कभी न भुलाना, तेरा ही तेरा दीवाना, मैं हूँ तेरा ही तेरा दीवाना. બસ હે પ્રભુ અમે તમારા છીએ અને તમારા થઈને રહીએ અને એ આપના ગુણગાન ગાતા ગાતા આ શ્રી સ્વામિનારાયણ ગાદી અમે જીવન અમારું પૂર્ણ કરીએ એવી અમને બધાને આજના પ્રસંગે દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપજો. આ વચનામૃત ગ્રંથને બંધુ જે પારણ ચાલે છે, જે સંકલ્પથી બંધુ પારણ કરાવી છે તે સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા જરૂર તેમનો પૂર્ણ કરશે 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 ને કરશે જ. અને આ મહોત્સવ પ્રસંગે જે 103 જજમાનોએ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આ બાપાશ્રીની બંધુ સમૂહ પારણો જે સંકલ્પથી બંધુઓ કરાવી છે તે સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા જરૂર બંધુ તેમનો પણ પૂર્ણ કરશે 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 ને કરશે જ. અને જે ભક્તોએ જજમાનોએ 103 સમૂહ પારણો કરાવી છે તેને બંધુ જેને જેને પ્રસન્નતાની પાગ અને પ્રસન્નતાની સાલ જેને આપવાની હશે તેના નામ
સંત સ્વામી વિજ્ઞાન પ્રકાશદાસજી બોલશે તે પહેલાં બંધુ જે આપણે બીજું કામ કરવાનું છે એ કામ કરી લઈશું. આ પુસ્તક પ્રકાશનનું જે કામ કરવાનું છે એ પણ કરી લઈશું. અને ત્યાર પછી બંધુ જે ને પાગ અને શાલ આપવાની છે તેના નામ અને એ લોકો પાગ અને શાલ આવીને ધારણ કરશે, અંગીકાર કરશે. અને ત્યાર પછી બંધુ આપણે સભાનું કામ પૂર્ણ કરીશું. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીં મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામ નાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઈને, પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઈને, પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઈને.